ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું તમને કંઈક એવું બતાવીશ કે જે તમે વાંચ્યું પણ હશે અને જેને તમે પ્રૂવ પણ કર્યું હશે, પણ એને તમે ક્યારેય જોયું નહીં હોય. તમે 9th સ્ટાન્ડર્ડ જ્યોમેટ્રીમાં એવું વારંવાર સાંભળ્યું હશે કે અ પેરેલેલોગ્રામ વિથ એની વન એંગલ 90 ઇઝ અ રેક્ટેંગલ. મીન્સ પેરેલેલોગ્રામનો જો કોઈ પણ એક એંગલ આપણે 90 કરી દઈએ તો એના બીજા એંગલ સાથેના રિલેશનના કારણે એના બધા જ એંગલ 90 થઈ જાય અને રેક્ટેંગલ બની જાય. ચાલો આજે આપણે એને લાઈવ જોઈએ. આ પેરેલેલોગ્રામ છે કે જેના બે એંગલ જે છે એ એક્યુટ છે અને બે એંગલ જે છે ઓબ્ટુસ છે. પણ જો હું એનો આ એંગલ 90 કરી દઉં તો એના બધા જ એંગલ 90 થઈ જશે. તમે જોઈ શકો છો એના બધા જ એંગલ 90 થઈ ગયા. નાઉ ઇટ ઇઝ અ રેક્ટેંગલ. છે ને મજાની વાત. અને સ્ટાન્ડર્ડ 9 ની એક્સરસાઇઝ 8.1 ના ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમે એવું વાંચ્યું હશે કે ઇફ બોથ ધ ડાયગોનલ્સ ઓફ પેરેલેલોગ્રામ આર ઇક્વલ ધેન ઇટ ઇઝ અ રેક્ટેંગલ. ચાલો એને પણ આપણે લાઈવ જોઈએ. આ પેરેલેલોગ્રામ છે જેમાં તમે જોઈ શકો છો કે વન ડાયગોનલ ઇઝ શોર્ટર એન્ડ અધર ડાયગોનલ ઇઝ લોંગર. જનરલી પેરેલેલોગ્રામના ડાયગોનલ્સ ઇક્વલ ના હોય, પણ જો આપણે પેરેલેલોગ્રામના ડાયગોનલ્સ ઇક્વલ કરી દઈએ તો તમે હવે જોઈ શકો છો કે હવે બંને ડાયગોનલ્સની લેન્થ ઇક્વલ છે અને શું બની ગયું? રેક્ટેંગલ બની ગયું. સો a parallelogram with both the diagonals equal is a rectangle.